ભૂચર મોરી એ શહીદ કાર્યક્રમ પહેલા એ ગુજરાતમાં ક્ષત્રિય સમાજના જ આગેવાનો આમને સામને આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે કે ભૂચર મોરીનો આપણે કાર્યક્રમ છે એ ભાજપનો છે કે આપણે ક્ષત્રિય સમાજનો છે. દરેક જગ્યાએ શપથ લેવામાં આવી હતી કે આપણે લોકો જીવશું ત્યાં સુધી બીજેપીને વોટ નહીં કરીએ, કે એકવાર બોલે પછી ફરે નહીં, થૂકેલું કોઈ દિવસ ચાટે નહીં. આને ક્ષત્રિય કહેવાય. અને અવારનવાર આપણા દીકરીઓ બહેનોને રસ્તા ઉપર રોડ રસ્તા ઉપર તલવારરાસ કરાવતા હોય છે. બરાબર, શું કામ ભાઈ? રાજકારણીઓ વચ્ચે તલવારરાસ કરાવતા હોય છે, શું કામ? એમ શું જરૂર છે આવી બધી? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે છું કૃણાલ. એ મહત્વપૂર્ણ સમાચાર એ ક્ષત્રિય સમાજને લઈને સામે આવી રહ્યા છે કે જ્યાં એ ભૂચર મોરીના કાર્યક્રમ પહેલા એ ક્ષત્રિય સમાજમાં વિવાદ શરૂ થયો હોય તેવું ક્યાંક ને ક્યાંક અત્યારે સામે આવી રહ્યું છે. પદ્મિનીબા વાળા દ્વારા એક ઓડિયો ક્લિપ વાયરલ કરી અને આ વિવાદની એક ગંભીર આક્ષેપ સાથે આ ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવી છે. આ ભૂચર મોરીના કાર્યક્રમ પહેલા હવે એ ક્ષત્રિય સમાજમાં વિવાદ શરૂ થયો છે. ભૂચર મોરી એ શહીદ કાર્યક્રમ પહેલા એ ગુજરાતમાં ક્ષત્રિય સમાજના જ આગેવાનો આમને સામને આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. મહિલા આગેવાન પદ્મિનીબા વાળાનું આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહ્યું છે. મહિલા આગેવાન પદ્મિનીબાએ ક્ષત્રિય સમાજના જ આગેવાનો ઉપર એ આક્ષેપો કર્યા છે અને સાથે જ પદ્મિનીબા વાળાએ એ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના વખાણ કરતા હોય તેવું પણ આની અંદર સ્પષ્ટ દેખાય છે. તો સામે એ જયેન્દ્રસિંહ જાડેજા અને રમજુ બાપુ એ સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા હોય તેવું પણ આમાં બોલવામાં આવી રહ્યું છે. ક્ષત્રિય સમાજના નામે રાજકીય લાભ લઈ રહ્યા હોય તેવું પણ આ ઓડિયો ક્લિપની અંદર તેમના દ્વારા બોલવામાં આવ્યું છે કે જો એ ભૂચર મોરીનો કાર્યક્રમ એ ધ્રોલની બાજુમાં આવેલું છે, ત્યાં દર વર્ષે શહીદોની યાદમાં અહીંયા કાર્યક્રમ થતો હોય છે, પણ આ કાર્યક્રમ ક્યાંક ને ક્યાંક હવે રાજકીય લાભ ખાટવા માટે આગેવાનો કરતા હોય તેવું લાગી રહ્યું છે. જે ભૂતકાળમાં પરસોત્તમ રૂપાલા વખતે આંદોલન થયું હતું અને આંદોલન સમયે સમાજના આગેવાનો દ્વારા એ પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવી હતી, અમુક ચોક્કસ નિયમો બનાવવામાં આવ્યા હતા. આ તમામ નિયમો અને પ્રતિજ્ઞાનું શું, આ તમામ વસ્તુ ક્યાંક ને ક્યાંક સમાજના જ આગેવાનો તોડી રહ્યા છે તેવું પણ પદ્મિનીબા વાળા દ્વારા આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ ભારતીય જનતા પાર્ટીને ક્યારેય મત નહીં આપવાની જે તે સમયે વાત થઈ હતી, પણ હવે આગેવાનોએ પાર્ટીના હાથા બની ગયા હોય તેવું પણ આ ઓડિયો ક્લિપની અંદર પદ્મિનીબા વાળાએ કહ્યું છે. અને સાથે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના તેમને વખાણ કરતા કહ્યું છે કે જે પણ કાંઈ થયું પણ એમને કર્યું એ બરોબર હતું તેવું પણ પદ્મિનીબા વાળાએ આમાંથી કહ્યું છે. શું કહ્યું હતું આવો તે પણ સાંભળીએ. જય માતાજી. આજે ઘણા બધા યુવાનોના ફોન આવ્યા છે અને ફરજ પડી છે મને બોલવા માટે કે ભૂચર મોરીનો આપણે કાર્યક્રમ છે એ ભાજપનો છે કે આપણે ક્ષત્રિય સમાજનો છે એ વિચાર કરે છે બધા. કેમ કે બધાને મોસ્ટ ઓફ લોકોને ખ્યાલ છે કે જે ક્ષત્રિય સમાજ આપણા સમાજનું જે આંદોલન હતું એ આંદોલનમાં સંમેલનો, મહાસંમેલનો, નાની મોટી મિટિંગો દરેક જગ્યાએ શપથ લેવામાં આવી હતી કે આપણે લોકો જીવશું ત્યાં સુધી બીજેપીને વોટ નહીં કરીએ. બરાબર છે? એમાંના આ બધા જ હતા. આ બધા દ્વારા જ એવું બોલવામાં આવ્યું હતું કે આપણે આપણા ક્ષત્રિય સમાજ સિવાય કોઈને આપણે પાઘડી કે તલવાર ભેટ નહીં આપીએ. બરાબર છે? તો ક્ષત્રિય કોને કહેવાય? કે એકવાર બોલે પછી ફરે નહીં, થૂકેલું કોઈ દિવસ ચાટે નહીં. આને ક્ષત્રિય કહેવાય. તો ખાસ કરીને આપણે ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજા અને રમજુબા બાપુ આપ લોકોની વ્યક્તિગત જે લાભ માટે જે આ સમાજને તમે લોકો ગુમરાહ કરો છો, તો આ કેટલી હદે યોગ્ય કહેવાય. જો આમ કરવાથી રાજ્યસભાના સાંસદ ન બનાય, આપ લોકો જાણી લેજો. આવું બધું કરવાથી આપ લોકોને એમ થતું હોય કે રાજ્યસભાના સાંસદ કદાચ આપ લોકો બની જાઓ, તો આ કરવાથી ન બનો.
કેમ કે અને અવારનવાર આપણા દીકરીઓ બહેનોને રસ્તા ઉપર રોડ રસ્તા ઉપર તલવારરાસ કરાવતા હોય છે. બરાબર, શું કામ ભાઈ? રાજકારણીઓ વચ્ચે તલવારરાસ કરાવતા હોય છે, શું કામ? એમ શું જરૂર છે આવી બધી? અને ક્યારે હવે તો થોડીક શરમ કરો, હવે તો થોડીક શરમ કરો કે અમારા લોકોને વારંવાર, અને પછી હું બોલું છું તો એમ કહો છો કે પદ્મિની બા બોલે છે, પણ આપ લોકો કરો છો જેવું આ નરી આંખે જોઈએ છીએ કે આપ લોકો શું કરી રહ્યા છો. તો આ બધું શું હતું? આ જે આંદોલન હતું તેમાં શું આ બધું આ નાટક હતા? કહીએ ને કે આપણે એમ થાય કે જે આપ લોકો એમ કહો ટીટોડીના ઈંડા સાચવીને ટીટોડીના ઈંડા સાચવા ને એમાં તો આખા સમાજની નાકની પથ્થારી ફેરવાઈ ગઈ. ક્ષત્રિયો અમથા નથી કહેવાના. અને આપણે દાખલા તરીકે આપણે રાજશેખર ભાઈ છે, જેપી ભાઈ છે, મહિપાલભાઈ છે, કરણી સેના જ્યારે પણ કોઈ પણ મુદ્દો હાથમાં લે છે ને તો એનું રિઝલ્ટ આવે છે, અને 100% રિઝલ્ટ આવે છે. એની બદલે આપ લોકો યુવાનોના માઇન્ડ વોશ કરો છો અને સાવ એટલે સાવ ઢીલા પોચા કરી નાખ્યા છે. અને ભાઈ પોતાના સમાજ માટે, પોતાના સમાજ સ્વાભિમાન અને સમાજની દીકરીઓ બહેનો માટે લડવું એ કંઈ ખોટું નથી. આજે પટેલ સમાજના બેન દીકરી સાથે થયું હતું તો રાતોરાત એનું રિઝલ્ટ આવી ગયું, બેન દીકરીને ન્યાય મળી ગયો અને બેન દીકરીને સરકારી જોબ મળી ગઈ. આ કહેવાય રિઝલ્ટ. અને આપ લોકો જે વચલા જે લેભાગુ તત્વો જે છે ને, આના કરતા રાજકારણીઓ જે એમ કે છે કે ભાઈ અમે રાજકારણી છીએ, રાજકારણીઓ સારા. આપ લોકો સમાજ અને રાજકારણી વચ્ચે લેભાગુ તત્વો છો કે જે બેયને ગુમરાહ કરો છો, અને ખાસ કરીને સમાજનો સામાન્ય વર્ગ આમાં ગુમરાહ થઈ રહ્યો છે. અને અમે લોકોએ તો ભૂલ કરીને, અમે ભૂલ નથી કરી, પણ અત્યારે જે આ બધું અમને જોવા મળે છે ને એ જોઈને અમને લાગે છે કે અમે જે ભાજપ મૂક્યું એ અમારી મોટી ભૂલ. અમને તો ગર્વ છે કે અમારા સમાજ માટે અને અમે બેનો દીકરીઓના સ્વાભિમાન માટે જે પણ કર્યું છે એ યોગ્ય જ કર્યું છે. તો આવું અવારનવાર બને એ યોગ્ય ન કહેવાય. આવા આગેવાનોને ઘર ભેગું તમારા લોકોને થઈ જવાય. સમાજને ગેરમાર્ગે ગુમરાહ કરી અને આપ લોકો શું જતાવવા માંગો છો? મહેરબાની કરી અને જે બોલો છો એની ઉપર ઉભા રહ્યો તો ક્ષત્રિય સમાજનું કોઈક નોંધ લેવાશે. અત્યારે ક્ષત્રિય સમાજ સાવ છેલ્લી કક્ષાએ જઈને બેઠો છે. એ આપ લોકોના લીધે આજે ભૂચર મોરીના કાર્યક્રમ તમામ લોકો ભાજપના લોકો છે, તમામ લોકો. એનું કારણ શું? એમ આપ લોકોને ભાજપમાં જવું નથી, ભાજપનું કંઈ કરવું નથી. આના કરતા તો જયરાજભાઈ ભલે જે કર્યું એ જાહેરમાં કર્યું હતું ને. જયરાજભાઈએ જે પણ કીધું હતું એ જાહેરમાં કીધું હતું. આપ લોકો તો ભાજપના ખોળે બેસો છો, સમાજના ખોળે બેસો છો અને પોતપોતાના વ્યક્તિગત સ્વાર્થમાં નિપટાવો છો. અને એ આખો સમાજ જાણે છે. બોલે છે ખાલી અમારા જેવા 2-5 લોકો જ બોલે છે. જય માતાજી. જે રીતના તમે સાંભળ્યું ઓડિયો ક્લિપની જે વાતચીત થઈ રહી હતી એમાં પદ્મિનીબા વાળાએ ક્ષત્રિય સમાજના જ આગેવાનોને એ ટકોર અને ગંભીર આક્ષેપો કરી રહ્યા હતા. જ્યારે એ ધ્રોલની બાજુમાં ક્ષત્રિય સમાજનો દર વર્ષે જે કાર્યક્રમ થતો હોય છે ભૂચર મોરીના કાર્યક્રમમાં જે આમંત્રણ પત્રિકા છે તે પણ વાયરલ થઈ હતી. અને સાથે જ એ અનેક આક્ષેપો થઈ રહ્યા છે અને તેની વચ્ચે હવે ક્ષત્રિય સમાજમાં જ અલગ અલગ આગેવાનો એ આમને સામને આવી ગયા છે ને તેની વચ્ચે પદ્મિનીબા વાળાનું આ ઓડિયો ક્લિપ અત્યારે ખૂબ ચર્ચામાં આવી રહ્યું છે. તેને લઈ હવે તમારું શું માનવું છે એ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.